બ્રહ્મ સંબંધી જીવને સમર્પિત જીવન વ્યતીત કરવું છે તો શ્રી ભાગવતને ભોગ ધરવાની કઈ રીત છે? તમે સવારે કદાચ નહીં આવ્યા, નહીં તો મેં ડેમોન્સ્ટ્રેશન પણ કરી હતી ને દેખાડી પણ હતી. કયા ભાગવતજી ચાલે? માંડવી, પાટણ, ગીતા પ્રેસ, ભાગવત રસાસ્વાદ, નવનીતપ્રિય શાસ્ત્રીજી, હરે કૃષ્ણની ભાગવત, પછી ગુજરાતી પ્રેસની ભાગવત, પછી એક સસ્તું સાહિત્યની ભાગવત, પછી એક અરબીમાં ભાગવત છે, પછી એક ફારસીમાં ભાગવત છે, દારા શિકોએ ટ્રાન્સલેટ કરવાવી, પછી એક અંગ્રેજીમાં ભાગવત કલ્યાણે પણ છપાવી છે, પછી ફ્રેન્ચમાં એક ભાગવતનું ટ્રાન્સલેશન થયું છે. જે ભાગવતની ભાષા તમને આવડતી હોય તે ભાગવતને પાઠ કરવું. એમાં કંઈ ભાગવતનો પાઠનો મુદ્દો છે, પ્રિન્ટિંગ પ્રેસનો મુદ્દો નથી કે પબ્લિશરનો મુદ્દો નથી. પણ કેર એટલી જ લેવી જોઈએ કે ભાગવતનો પાઠ કરવો છે, ભાગવતની જે ડિફરન્ટ ઇન્ટરપ્રિટેશન છે એના નહીં. શ્રીમદ ભાગવતજીને પ્રકટ કરવા પડે, પુષ્ટ કરાવવા પડે. પુષ્ટ કરાવવાનું મતલબ ધ્યાનથી સમજો. ભારે આપાધાપી મને લાગે છે ગુજરાતી શબ્દ છે કે નહીં, ધાંધલ જેને કહેવાય, ભારે ધાંધલ છે આ બાબતમાં. જેમ સ્કાય ઇઝ ધ લિમિટ કહેવાય, એમ કોઈને ખબર નથી કે પુષ્ટ કરવું એટલે શું. એટલે અમારા ગોસ્વામીઓમાં અમારા વડીલોને અમેરિકામાં એક વખતે ઇન્ક્વાયરી કમિશન આવ્યો ઇન્ડિયામાં. કેમ કે અમેરિકામાં ઇંગ્લેન્ડમાં એક શાસ્ત્રીજીએ ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવ્યા. પછી કોઈક બેટીજીનો ગ્રુપ ત્યાં આડે પડ્યો. તેમણે કહ્યું શાસ્ત્રીજીના પુષ્ટ કરેલા ન ચાલે. એટલે પછી એ લોકોએ કમિશન મોકલાવ્યો ઇન્ડિયામાં કે ભાઈ કેવી રીતે ચાલે, ઇન્ક્વાયરી કરો. તો એ મહારાષ્ટ્રીઓ પાસે ગયા, વડીલો પાસે બધા. તો જઈને પૂછ્યું કે પુષ્ટ કરવાનો સાચો વિધિ શું? તો એમણે કહ્યું કે એ તો એક ગ્રંથ હતો ગુસાઈજીનો, પણ હવા મળતો નથી. તો એટલે પુષ્ટ કેવી રીતે કરો છો? બોલે અમે તો ચરણ સ્પર્શ કરીએ એટલે પુષ્ટ થઈ ગયા કહેવાય. વારું. પછી બીજા પાસે ગયા કે એમાં એ મહારાષ્ટ્રીએ આમ કહ્યું કે ચણપસ કરીએ તો પુષ્ટ થઈ જાય, તો પુષ્ટ થયેલું કહેવાય. એમણે કહ્યું ના, ચણપસ કરીએ તો પુષ્ટ ન કહેવાય, ગુસાઈજીની વિધિ મુજબ પુષ્ટ કરો તો પુષ્ટ કહેવાય. એમણે કહ્યું વિધિ ક્યાં છે? બોલે તો બહુ પહેલાં છપાઈ હતી પણ આજકાલ અવેલેબલ નથી. તો પછી કમિશને એમને પૂછ્યું કે તો આપ કેમ પુષ્ટ કરો છો? બોલે હમણાં મને ફુરસત નથી, પછીથી આવજો, વાત કરીશું. હાલ તબક્કે અમે 4-5 મેન્યુસ્ક્રિપ્ટના આધારે ઠાકોરજીને પુષ્ટ કેમ કરવા તેની ગુસાઈજીની લખેલી વિધિ છપાવવાનો પ્રયત્ન કર્યો. તો એક બાળકે કહ્યું કે અરે આને છપાવતા નહીં તો બહુ પંચાયત થઈ જશે. તો ભાઈ અમે તો છપાવી દીધી. તો પછી ભગવાન ઈચ્છા વિપરીત લાગે છે કે પુષ્ટ કરવાની વિધિ છપાઈ ગઈ. કેમ કે કોઈ ચંપસ કરીને પુષ્ટ કરી દે છે, કોઈ દૃષ્ટિથી પુષ્ટ કરી દે છે. તેમાં વળી એક અમારા મુંબઈમાં પાર્લામાં એક મહાવિદ્વાન થયા, એમણે કહ્યું કે બાળક તો પગ લગાડે ને ઠાકોરજીને ચિત્રને તોય પુષ્ટ થઈ જાય. પગ લગાડવાથી પુષ્ટ થઈ શકતા હશે કદાચ. ઠાકોરજી બિચારા શું કરે, આવા દુષ્ટોના ઘેરાઈ ગયા તો પુષ્ટ એમને થવું પડતું હશે કદાચ. દોડનો શું હશે પુષ્ટ કરવાની વિધિ? હું તો એટલું જ સમજુ છું કે શ્રી ગુસાઈજીએ લખી તે છે, અને તે વિધિ મુજબ જો કરવો હોય તો તે રીતે પુષ્ટ થાય. અને હકીકતમાં એ વિધિમાં બીજું કાંઈ પણ નથી સિવાય કે એક દિવસની ઠાકોરજીની સેવા ભાગવતમાં વર્ણવેલ ભાવોના અનુસાર કરવી. તે મુજબ આપણે એક દિવસની સેવા કરીએ તો ઠાકોરજી પુષ્ટ થયેલ કહેવાય. અને એમાં ભાગવતના બધા શ્લોકો બોલીને તેવી ભાવના કરવાનો વિધાન છે. અને તેવા શ્લોકોનો ભાવનાથી આપણે એક દિવસની ઠાકોરજીની સેવા કરીએ તો ઠાકોરજી પુષ્ટ થયેલા કહેવાય. અને અમને બાળકોને એવું છે કે અમારી મોનોપોલી છે, અમારા સિવાય તમે પુષ્ટ ન કરી શકો. પણ એવું ગુસાઈજીએ ક્યાંય નથી કહ્યું, એવું ગોપીનાથજીએ ક્યાંય નથી કહ્યું. ગુરુદત્તા સ્વયં લબ્ધા
ભક્તૈરપી સુપૂજિતા વ્યંગાંગીમપી સેવેત યદિ ભાવો ન બાજતે. તમે જાતે સેવા કરો તો એ પુષ્ટ છે, તમને કોઈ પ્રાચીન વૈષ્ણવે તમને સ્વરૂપ પધરાવી આપ્યું તો એ પુષ્ટ છે, ગુરુદેવ પધરાવી આપે તો એ પુષ્ટ છે, અને પુષ્ટ કરીને વિધિથી પધરાવી આપ્યું કે ખાલી દૃષ્ટિથી પુષ્ટ કર્યા કે પગ લગાડીને પુષ્ટ કર્યા કે હાથ લગાડીને પુષ્ટ કર્યા, એ તો ઘણી બધી વિધિઓ એકોહમ બહુશ્યામ પ્રજાએથી પ્રોસેસ ઘણી બધી પ્રકટ થઈ ગઈ છે. પણ પુષ્ટ કરવાની જે સિસ્ટમ છે એ તો જે સાચી ગુસાઈ જે બતાવી તે જ છે. બાકી આઉટ ઓફ ધ સિસ્ટમ તો પ્રોસેસ એની ઘણી બધી હોઈ શકે છે, અને એ પ્રોસેસ પ્લાસ્ટિક જેવી છે કે પાછી સિદ્ધાંતમાં મર્જ થશે કે નહીં થાય એનો હું ગેરંટી ન લઈ શકું. आपने कल कहा कि भागवत सप्ताह पारायण पुष्टि मार्ग की रीति नहीं है. मेरा नम्र निवेदन है कि भागवत आदि 18 पुराण किसी संप्रदाय विशेष के नहीं है. भागवत जी की सप्ताह का क्रम भागवत पारायण सप्ताह पारायण पुष्टि मार्ग की रीति नहीं है. मैंने ये कहा है भागवत पारायण की सप्ताह की रीति नहीं है, ऐसे मैंने नहीं कहा. तो मैंने पुष्टि मार्ग की बात करी है, भागवत के सारी की बात नहीं करी. और दूसरी बात यह कि मेरा नम्र निवेदन है कि भागवत आदि 18 पुराण कौन सी किसी संप्रदाय विशेष के नहीं है. ये तो बात सच्ची है कि भागवत पुराण किसी एक संप्रदाय के नहीं है, सबके हैं. मगर ये देश की ज़मीन सबकी है, पर जहाँ मैंने अपना घर बनाया है उतना हिस्सा मेरा है. तो भागवत को जहाँ मैंने अपने प्रमाण प्रमेय साधन फल के तरह अपनाया है वो हिस्सा भागवत का मेरा है. सारी भागवत हमारे संप्रदाय की नहीं है. वस्तुतः सुखदेव जी ने परीक्षित राजा के लिए कथा ही की थी, पर दक्षिणा नहीं ली थी. न मंडप बनवाए थे, न किसी को एजेंसी दी थी, न पोस्टर लगवाए थे कि कथा हो रही है, और न किसी को आमंत्रण पत्र भेजा था. यहाँ संशय यह है तो सप्ताह मर्यादा मार्ग की रीति है तो पुष्टि की नहीं. यह बात थोड़ा सा और विस्तार से करने की कृपा करें. मर्यादा मार्ग की रीति इसलिए है कि सप्ताह विधि जो है वो कर्म के कई प्रकार होते हैं, नित्य, नैमित्तिक, काम्य और प्रायश्चित्त वगैरह. तो कुछ नित्य कर्म होते हैं जिनको नित्य अनुष्ठान करना पड़ता है. कुछ नैमित्तिक कर्म होते हैं कि जिनका नित्य अनुष्ठान नहीं करना पड़ता, वो निमित्त उपसर उपस्थित हो तब करना पड़ता है. जैसे ग्रहण हो तो स्नान करना, ग्रहण रात को 12 बजे हो तो 12 बजे स्नान करना, पर रोज रात को 12 बजे स्नान करना नित्य स्नान की विधि में नहीं है, सुबह स्नान की विधि है, सुबह दोपहर शाम स्नान की विधि है. तो वो नैमित्तिक कर्म होते हैं. तो नित्य, नैमित्तिक और काम्य, कुछ काम्य कर्म होते हैं. जैसे गर्मी बहुत लग रही है और फ्रेश होना है तो स्नान करना, तो वो काम्य स्नान कहलाता है. और कुछ प्रायश्चित्त स्नान, प्रायश्चित्त कर्म, जैसे अपन को कुछ ऐसे लगता है कि कोई गलत काम अपन ने कर लिया तो स्नान करने से शुद्ध हो सकेंगे, तो वो प्रायश्चित्त रूप स्नान का कर्म होता है. ये स्नान तो कर्म एक उदाहरण है. इस तरह सब कर्मों में यही विधि है कि कुछ नित्य कर्म होता है, कुछ नैमित्तिक होता है, कुछ काम्य होता है, कुछ प्रायश्चित्त रूप होता है. तो भागवत अपने यहाँ नित्य कर्म में है, नैमित्तिक कर्म में नहीं है. सप्ताह की नित्य भागवत पढ़नी चाहिए. जो नैमित्तिक सप्ताह पढ़ते हैं, जैसे मैं एक बात बताऊं कि अनाथालय में बच्चों को जाके और ऐसे कुछ डोनेशन देना, एक दिन खाना खिलाना, वो नैमित्तिक कर्म है, नित्य कर्म नहीं है. अपने बच्चे को खाना खिलाना, अपनी पत्नी को खाना खिलाना अपना नित्य कर्म है, नैमित्तिक कर्म नहीं है. सप्ताह में एक दिन बरस में आप अपनी पत्नी और बच्चे को खाना खिलाओ और बाकी 7 दिन निकाल दे तो 365 में से कितने बचेंगे कुछ कैलकुलेट करके देख लेना. उतने दिन कुछ नहीं, अल्लल टप्पू. तो वो अपनी विधि नहीं है. अपन ने भागवत को पूरे हृदय से स्वीकारा है, नित्य स्वीकारा है. इसलिए भागवत अपने यहाँ नित्य पठनीय है, सप्ताह विधि से पठनीय नहीं है. નારાયણમાંથી બધા દેવો પ્રકટ થાય છે, ભાગવતમાં કહેલ છે. પણ શૈવ ધર્મમાં નારાયણ શિવમાંથી પ્રકટ થયા છે
અને એમ કહે છે, વિવિધ ધર્મોમાં નારાયણને ધર્મના દેવતામાંથી પ્રકટ થયા એમ કહે છે, તો સનાતન હિન્દુ ધર્મમાં હકીકતમાં શું કહેલ છે? એ સીતાનું હરણ થયું પણ પાછું માણસ થઈ કે નહીં, સ્ત્રી થઈ કે નહીં, ખબર પડી જ નહીં. એ મને ખબર ન પડી. પણ હિન્દુ ધર્મમાં એમ કહેવામાં આવે છે કે જે દેવને તમે બ્રહ્મ માનો તે દેવ રૂપે બ્રહ્મ બધા જ બીજા દેવોનો કારણ છે. તમે વિષ્ણુને બ્રહ્મ માનો તો વિષ્ણુમાંથી બધા જ દેવો ઉત્પન્ન થયા. તમે શિવને બ્રહ્મ માનો તો શિવમાંથી બધા જ દેવો ઉત્પન્ન થયા. તમે ગણપતિને બ્રહ્મ માનો તો ગણપતિમાંથી બધા જ દેવો ઉત્પન્ન થયા. તમે દેવીને બ્રહ્મ માનો તો બધા દેવો દેવીમાંથી ઉત્પન્ન થયા છે. દેવી અને શિવનો સંબંધ પતિ પત્નીનો હશે, પણ તમે જો દેવીના ભક્ત હો તો શિવ પણ દેવીમાંથી પ્રકટ થયા છે, એવું છે પાછું. અને તમે આત્માને બ્રહ્મ માનો, ઉપનિષદમાં ચોખ્ખું કહ્યું છે કે આત્મામાંથી બધા પ્રકટ થયા છે, તે તમારામાંથી હો. અને તમે કોઈ મૂર્તિને બ્રહ્મ માનો ને તો એ મૂર્તિમાંથી આખું જગત પ્રકટ થયું છે. તે આપણો હિન્દુ ધર્મનો સિદ્ધાંત એ છે. દક્ષની 16માંથી એક જ કન્યાને હોળીનું નાળિયેર બનાવીને સ્ત્રી અનર્થકારી છે, અર્થાત પુરુષાર્થ વિરોધી છે, તેવું નિરૂપણ કેમ થાય છે? હવે આમાં પ્રોબ્લેમ એવી છે કે બાઇબલમાં એમને ફાધર માનવામાં આવ્યું છે, હોલી ફાધર. એટલે અમેરિકા યુરોપની સ્ત્રીઓને ગુસ્સો આવી ગયો કે એ પરમ તત્વને તમે ફાધર કેમ કહો છો? દર વખતે હી કહો છો, હી ઇઝ ગ્રેસ કહો છો, હર કેમ નથી કહેતા? એટલે કોઈક સ્ત્રીઓએ, ફેમિનિસ્ટોએ બાઇબલનો શીમાં ટ્રાન્સલેશન કર્યું કે શી ક્રિએટેડ ધ વર્લ્ડ એન્ડ શી શાવર્સ ઇઝ મર્સી. એટલે પહેલાં હી નારાજ થઈ ગયા, એટલે પછી હી અને શી બાંધ્યા આપસમાં. એટલે કોઈકે કહ્યું જવા દો, હી શી બંને ન જોઈએ, ઇટ જોઈએ. એટલે પછી ઇટ ક્રિએટેડ ધ વર્લ્ડ. એટલે ભગવાન પછી પુરુષે ન રહ્યા અને સ્ત્રીએ ન રહ્યા, પણ નાન્યતર થયા કે નહીં થયા પછી ઇન્ક્વાયરી કરવાની રહી. એટલે ઇટ ઇઝ એન એન્ડલેસ રિગ્રેસ કે કોઈકને એકને વાત કહેવા જશું તો બીજાને માઠું લાગશે જ, એન્ડ ધેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. તો મને દર વખતે એ જ પ્રોબ્લેમ થાય છે કે લોકો પત્નીને શ્રીમતી, જેમ કશ્યપ નામ હોય તો શ્રીમતી કશ્યપ કહે, પણ શ્રીમાન અદિતિ નથી કહેતા. જેમ મારી વાઈફને લોકો શ્રીમતી શ્યામ ગોસ્વામી કહેશે, પણ મને કોઈ શ્રીમાન લક્ષ્મી ગોસ્વામી નથી કહેતો. નથી કહેતો તો એ વ્યવહારમાં નથી, એટલે નથી કહેતો. એમાં માઠું શા માટે લગાવવું જોઈએ? મારે આ વ્યવહાર ન ગમતો હોય તો જ્યાં એવો વ્યવહાર હોય ત્યાં જવું જોઈએ. કેટલીક સોસાયટીઓ મેટ્રિઆર્કલ હોય, કેટલીક સોસાયટીઓ પેટ્રિઆર્કલ હોય. ત્યાં જ્યારે ક્રિશ્ચનો સૌથી પહેલાં પ્રચાર કરવા ગયા ક્રિશ્ચિયાનિટીનો, તે પેસિફિક ઓશનમાં અમુક ટાપુઓમાં મેટ્રિઆર્કલ સોસાયટી હતી, ને એમણે ત્યાં જઈને કહ્યું કે હોલી ફાધર, એ લોકોને ત્યાં મેરેજ જ નહોતા થતા. તો એને કહ્યું વોટ ડુ મીન બાય હોલી ફાધર, હુ ઇઝ ફાધર? એમણે ક્યાં મેરેજ જ નહોતા થતા, પશુની જેમ ફ્રી વ્યવહાર હતો. એટલે ફાધર કોઈ હતો જ નહીં સોસાયટીમાં. તો એમને ફાધર ન હતો એટલે હોલી ફાધરે સમજ ના આવે. એટલે ક્રિશ્ચનોને મૂંઝવણ થઈ ગઈ કે સમજાવવું કેમ કે અમને હોલી ફાધર શું છે. એટલે પછી એમણે સોસાયટીનો એન્થ્રોપોલોજીકલ અભ્યાસ કર્યો, અને અભ્યાસ કરતાં પછી ખબર પડી કે ભાઈ બહેન સાથે ઉછરેલા હોય એટલે પુરુષનો સમાજમાં ક્યાંય પણ વર્ચસ્વ હોય તો ફક્ત મામાનો જ હોય છે. એટલે એમણે કહ્યું કે ઓલ રાઈટ, ધેર ઇઝ નો હોલી ફાધર, ધેર ઇઝ હોલી મામા. ભગવાનને મામા બનાવી દીધા.
લોકોને ક્રિશ્ચન કરવા માટે. એટલે ઇટ્સ એન એન્ડલેસ રિગ્રેસ. કોઈકને કાંઈ કહેતા કોઈકને માઠું લાગી જ જતું હોય છે. સો કોઈકને નારિયેલ તો બનવું જ પડે ને. પણ બ્રહ્મવાદી દૃષ્ટિકોણ હશે તો એટલું જ કહી શકાય કે નારિયેલ એ બ્રહ્મ છે, અગ્નિ એ બ્રહ્મ છે, નારિયેલને હોમનાર એ બ્રહ્મ છે, ને જેને નથી હોમવામાં આવ્યું તે બ્રહ્મ છે. કળિયુગમાં સ્ત્રીના સહયોગ વગર તો પુરુષાર્થ શક્ય જ નથી. અરે તમે પુરુષાર્થની શું વાત કરો છો? પુરુષ જ શક્ય નથી. હો, પુરુષ પણ ત્યારે જ શક્ય હોય કે જ્યારે કોઈ સ્ત્રી હોય. સ્ત્રી ન હોય તો પુરુષ ક્યાંથી હોય? અને પુરુષ ન હોય તો સ્ત્રી ક્યાંથી હોય? પરસ્પર એકબીજાના પૂરક છે. એટલે એમાં કંઈ ગભરાવાની જરૂરત નથી. મારે ઘેર બે વ્યક્તિ જમવા આવે તો મારે પણ સ્ત્રીને વિશ્વાસમાં લેવી પડે. આપશીના વચનામૃત અર્થાત કોઈ પણ પુરુષાર્થમાં સ્ત્રીના સહયોગની આવશ્યકતા લાગે છે તો સ્ત્રી અનર્થકારી છે. એ વાક્યનો કલયુગના માણસ માટે તત્વબોધ શું? એક જ તત્વબોધ કે સ્ત્રીને સ્ત્રી તરીકે લેશો તો અનર્થકારી છે, પત્ની તરીકે લેશો તો અર્થકારી છે, પુરુષાર્થકારી છે, દીકરી તરીકે લેશો તો પુરુષાર્થકારી છે, માતા તરીકે લેશો તો પુરુષાર્થકારી છે, સ્ત્રીને સ્ત્રી તરીકે લેશો તો અનर्थकारी છે. अध्याय श्लोक की संख्या 43 में कथित है कि योगी जन ज्ञान वैराग्य भक्ति योग के द्वारा शांति प्राप्त करने के लिए मेरे निर्भय चरण कमलों का आश्रय प्राप्त करते हैं. यहाँ वैराग्य संसार से होना अभिप्रेत है. ज्ञानी को भक्ति युक्त होना आवश्यक है, परंतु क्या भक्ति में भी ज्ञान होना आवश्यक है? भक्त तो प्रेममय होकर भी देह की सुधि भी विस्मृत कर देता है, तब ज्ञान का विस्मरण तो सहज है. क्या यह विरोधाभास नहीं? એટલે જો ભક્તને ખરેખર જ્ઞાનનો વિસ્મરણ થઈ જાય, શું કહો છો? क्या कहा है कि भक्त तो प्रेममय होकर देह की सुधि भी विस्मृत कर देता है. तो देह की सुधि विस्मृत करता है पर भगवान की सुधि विस्मृत कर देता है तो भक्त नहीं रह जाता है. मन में कुछ स्मृति तो रखनी पड़ेगी, और जब स्मृति रखोगे तो स्मृति ज्ञान के बिना पैदा नहीं होती. लफड़ा ये है, क्योंकि ऐसी कोई चीज़ याद करके बताओ कि जिसको आपको ज्ञान ना हुआ. तो जब भी स्मृति है तो कोई न कोई ज्ञान है. जब भी ज्ञान है तब कोई न कोई फिर बात आई गई भाई, वहीं की वहीं आ गई. तो भक्ति में भी यदि सब कुछ विस्मृत करना है तो भी विस्मृत करने के लिए भी कुछ न कुछ ज्ञान की आवश्यकता है कि क्या विस्मृत करना, क्या विस्मृत नहीं करना. यदि भगवान को भी विस्मृत कर देना तो भक्ति नहीं है, और भगवान को छोड़ के सबको विस्मृत करना है तो उतना ज्ञान तो जरूरी है ना. जब उतना ज्ञान जरूरी है तो फिर ज्ञान आ गया. तो ज्ञान से छुटकारा तो है नहीं ना भक्ति का. न ज्ञान से भक्ति का छुटकारा है, न भक्ति का ज्ञान से छुटकारा है. अब रही बात है कि भक्ति में ज्ञान होना आवश्यक है, तो ज्ञान में भक्ति उतनी ही आवश्यक है कि जिससे ज्ञान को संबल मिले. इसी तरह भक्ति में उतना ज्ञान आवश्यक है कि जितना भक्ति को संबल मिले. जो ज्ञान भक्ति में बाधक हो वो ज्ञान भक्ति के चैप्टर में ज्ञान नहीं हो के अज्ञान है. इसी तरह जो भक्ति ज्ञान में बाधक हो वो भक्ति ज्ञान के चैप्टर में भक्ति नहीं हो के मिथ्या रहती है. अष्टांग योग में एक धारणा का उल्लेख मात्र इतना ही है कि धारणा से पापों को दूर करें. धारणा की अवधारणा तो स्पष्ट है, परंतु अलग अलग स्थानों में अष्टांग योग में इसका क्रम निर्धार भ्रमित करता है. तकलीफ यह है कि योग को हम एक मानते हैं. योग एक नहीं है, योग के अनेक प्रकार हैं. माने केवल वैदिक जो परंपरा है उसमें योग के कम से कम 20 प्रकार हैं. जैन परंपरा में अलग योग है, बौद्ध परंपरा में अलग योग है, शैव परंपरा में अलग योग है, वैष्णव परंपरा में अलग योग है, क्रिश्चियनिटी में अलग योग है. जो अपने यहाँ भारत में आए थे उन्होंने बहुत अच्छा योग का ग्रंथ लिखा है क्रिश्चियन योग पे. तो ऐसी बात नहीं है. जापान में अलग योग है, ताओ योग. तो योग एक नहीं है, योग के अनेक प्रकार हैं, और सब अपने अपने ढंग से इन अष्टांग योग की कुछ आइटम को लेते हैं, कुछ को ड्रॉप करते हैं. उसमें किसी एक योग से दूसरे योग को कंपेयर करके या कॉन्ट्रास्ट करके डिस्टर्ब नहीं होना चाहिए.